Benefits of robotic surgery over conventional knee replacement surgery. નંબર 1, હાયર એક્યુરસી. રોબોટિક ની રિપ્લેસમેન્ટની મદદથી આપણે ઇમ્પ્લાન્ટનું પ્લેસમેન્ટ બહુ જ એક્યુરસીથી જ્યાં આગળ જેટલા એંગલે અથવા જે અલાઇનમેન્ટમાં મૂકવું હોય એ એકચ્યુઅલમાં પ્રિસાઇઝલી નોર્મલ મિકેનિકલ એક્સિસને નેચરલ મિકેનિકલ એક્સિસને મળતું હોય એ રીતે મૂકી શકીએ છીએ. સેકન્ડ, લેસર સોફ્ટ ટિશ્યુ ડેમેજ. દેટ મીન્સ કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં મોટાભાગે આપણે બોનના કટ્સ કરી અને જોઈન્ટને અલાઇનમેન્ટ કરતા હોઈએ છીએ, જેમાં સોફ્ટ ટિશ્યુ એટલે કે લિગામેન્ટ્સ, મસલ્સ, ટેન્ડન્સ એ બધાને ઓછું રિલીઝ કરવામાં આવતું હોય છે. લેસર બોન કટ્સ. રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં દરેક દર્દીની અંદર ઘસારાનું પ્રમાણ અલગ અલગ હોય છે અને એ ઘસારાના પ્રમાણે મિનિમમ બોન કટ્સ દ્વારા મેક્સિમમ અલાઇનમેન્ટ અને મેક્સિમમ સ્ટેબિલિટી લેવાની કોશિશ કરવામાં આવતી છે. નંબર 4, અર્લી રિકવરી ઓર બેટર રિકવરી. જેમ આગળ વાત કરીએ એ પ્રમાણે કે લિગામેન્ટ રિલીઝ અને મસલ ટેન્ડન રિલીઝ ઓછું કરવાના કારણે સોફ્ટ ટિશ્યુને ઓછું ડેમેજ થવાના કારણે પોસ્ટ ઓપરેટિવ પેઇનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને મૂવમેન્ટ ખૂબ સરળતાથી અને વહેલી આવતી હોય છે. નંબર 5, લોન્જિટિવિટી. પ્રોપરલી અલાઇન્ડ અને પ્રોપરલી પ્લેસ્ડ ઇમ્પ્લાન્ટ હોવાના કારણે અને સોફ્ટ ટિશ્યુ ટેન્શન ને બધું પ્રોપર હોવાના કારણે જે બી સાંધો આપણે નાખેલો હોય છે એ સાંધાની આવરદા ખૂબ જ લાંબી બને છે.